કેટીવી ખાસ ખબરમાં સાબરકાંઠાથી સમાચાર મળી આવ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં જાણે પોન્ઝી સ્કેમોનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લામાં અલગ અલગ પોન્ઝી સ્કીમોના સંચાલકો સામે અત્યાચાર સુધીમાં 9 જેટલી ફરિયાદો નોંધાઈ છે અને આ જ કડીમાં એપી કન્સલ્ટન્સી નામની કંપનીના 6 સંચાલકો સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 4 શખ્સોની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે। લાલચ આપીને લોકોના પરસેવાની કમાણી લૂંટનારાઓ ફરી એકવાર પોલીસના રડાર પર આવ્યા છે। સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફર્મની સામે મિતેશભાઈ પટેલ નાઓ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલસિંહ અને હિતેન્દ્રસિંહ, તે લોકોએ બંને સાથે મળી અને બીજા અન્ય 4 લોકોએ મદદગારી કરીને રોકાણકારોને 10 થી 12% મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે। હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ 7 લોકોના 53 લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા, જેમાંથી 13 લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા 6-8 મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે। અત્યાર સુધીની તપાસ મુજબ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ, બ્રહ્મા, વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે। હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફર્ધર તપાસ શરૂ કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 4 મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ બહાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડના નામે ટોટલ 9 જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે। આજે પોન્જી સ્કીમો ચાલી રહી છે, તેમાં સંલગ્ન કોઈ વ્યક્તિઓ હાલ આજે 6 લોકો જે પકડાયા છે એ લોકો પોતાની રીતે કરી રહ્યા હતા, પરંતુ જે અન્ય પોન્જી સ્કીમો છે એ બધાની સાથે એ લોકોની કોઈ સાંઠગાંઠ છે કે કેમ અને એ લોકોએ સાથે મળી ક્યાંય મોટા પાયે રોકાણ કર્યું છે કે કેમ, તો એ બાબતની તપાસ પણ આગળના સમયમાં હાથ ધરવામાં આવશે। કોણ પકડાયા? હાલ અત્યાર સુધીમાં 4 લોકોની અટકાયત કરી છે, જેની અંદર અનિલસિંહ અને સુધીરસિંહ સિવાયના 4 લોકોની અટકાયત કરવામાં આવી છે।